મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સામાજિક વિજ્ઞાનમાં પહેલો પાઠ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે આગલા લેક્ચરમાં એટલે કે આગલા પીરિયડમાં તમે બધા મેં તમને યુરોપિયન પ્રજાનું આગમન છે ભારતમાં કેવી રીતે થયું તેના વિશેની મેં તમને માહિતી આપેલી હતી કે સૌ સુકામે યુરોપિયન પ્રજા છે ભારતમાં આવવા ઈચ્છતી હતી. તો એનું મોટું કારણ હતું કે એ સમયમાં આપણા ભારતમાં જે છે ધન પુષ્કળ પ્રમાણમાં હતું, એટલે બધા લોકો જે છે યુરોપિયન પ્રજા જે છે વેપાર કરવા માટે થઈ અને આપણા ભારતમાં આવવા ઈચ્છતી હતી. પણ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ વાયવ્ય સરહદ જે પ્રવેશદ્વાર હતું કે જ્યાંથી જમીન માર્ગે ભારતમાં આગમન થતું હતું તે પ્રવેશદ્વાર ફ્રાન્સ લોકોએ જીતી લીધું, એટલા માટે થઈ અને આપણે કહીએ કે એને ઉપર પ્રતિબંધ લાવવામાં આવ્યો. એટલે યુરોપિયન પ્રજાના જે અલગ અલગ દેશના જે લોકો હતા તે લોકોનું આમ થયું કે જળમાર્ગ શોધવાની જરૂર છે. તો સૌપ્રથમ જળમાર્ગ શોધવાનો પ્રયાસ જેને કરેલો હતો તે હતો ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસે જ્યારે પોતે પોતાના ઇટાલીથી પોતાના નાવ લઈને જાય છે અને નીકળે છે જહાજ લઈને, ત્યાં પોતે સૌપ્રથમ પગ મૂકે છે તો એને એવું લાગે છે કે મેં ભારતનો જળમાર્ગ શોધ્યો, પણ ખરેખર તે અમેરિકા પરની શોધ કરેલી હોય છે. ત્યાર પછી જે બીજું જે સાહસિક નાવિક હોય છે જેનું નામ હોય છે વાસ્કો દ ગામા, જેને ભારતનો સૌપ્રથમ જળમાર્ગ શોધનાર છે એટલે વાસ્કો દ ગામા નામથી ઓળખાય છે. જેને આપણે ખબર કે સૌપ્રથમ ભારતમાં કાલિકટ બંદરે 22મી મે 1498 માં તેને સૌપ્રથમ વાસ્કો દ ગામા જે છે એને ભારતનો જળમાર્ગ શોધ્યો હતો. આવી રીતે એને પછી બધામાં દીવ છે, દમણ, ગોવા, માલદીવ બધી એની જગ્યાએ કે આપણે એને વેપાર કરવા માટે થઈ અને એની કોઠી સ્થાપી હતી. ત્યાંના કાલિકટના જે રાજા હતા જામોરિન, તેની પાસે તેને પરવાનગી મેળવી અને વેપારની શરૂઆત કરી હતી. ત્યાર પછી આપણે વાત કરી હતી કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો. ત્યાર પછી એનો જ્યારે પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે ત્યાર પછી ભારતમાં જે છે એ બીજી પ્રજા આવે છે જેનું નામ છે ડચ લોકો. તેમણે પણ 1663 માં આગ્રામાં કોઠી સ્થાપી હતી. ત્યાર પછી અંગ્રેજો આવે છે અને અંગ્રેજો જે તેની સ્પર્ધા સામે ડચ લોકો છે એ ટકી શકતા નથી, એટલા માટે થઈને ત્યાં પણ તેના સત્તાનો ડચ લોકોના સત્તાનો પણ અંત આવે છે. ત્યાર પછી આપણે કહીએ કે ભારત પર અંગ્રેજોની નજર. હવે ભારત જે છે તો કે ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ત્યારે ત્યાંની રાણી જેનું નામ શું હતું તો કે એલિઝાબેથ હતું. હવે આપણે કે હિન્દુસ્તાન સાથે વેપાર કરવાની અંગ્રેજોની ઈચ્છા, કારણ કે આપણું જે હિન્દુસ્તાન છે પુષ્કળ ધનવાન હતું. એટલે ઈસવીસન 1608 માં પહેલું વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે, સુરત એટલે કે આપણા ગુજરાતનું જે સુરત શહેર છે અત્યારે હાલ આપણું સુરતના બંદરે સૌપ્રથમ ઈસવીસન 1608 માં જહાજ જે છે એ ઇંગ્લેન્ડથી ભારત આવ્યું હતું. હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર જે અંગ્રેજ હતો તેનું નામ શું હતું તો કે તેનું નામ હોકિન્સ હતું કે જે વાહનનો કપ્તાન હતો. વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું કે ઈસવીસન 1608 માં સૌપ્રથમ અંગ્રેજોનું વહાણ જે બંદરે આવેલું હતું એ બંદરનું નામ શું હતું તો કે સુરત હતું. અને ત્યારે તે વહાણનો કપ્તાન તરીકે જે સૌપ્રથમ આપણા ધરતી ઉપર કે હિન્દુસ્તાનના ધરતી પર પગ મૂકનાર જે અંગ્રેજ હતો તેનું નામ શું હતું તો હોકિન્સ હતું. એ નામ શું હતું તો કે હોકિન્સ. ત્યાર પછી છે કે તેને પણ વેપાર કરવા માટે તેની પરવાનગી મેળવવી જોઈએ. એટલે પોતે જે છે એ પરવાનગી જે છે ત્યાંના રાજા શાહજહાં હોય છે તેની પાસેથી બંગાળમાંથી પોતે પરવાનગી મેળવે છે. હવે આપણે ખબર છે કે એ સમયમાં દિલ્હીની સલ્તનત ગાદી ઉપર જે રાજાનું રાજ હતું તે હતા મુગલ વંશના રાજાઓ. મુગલ વંશનો રાજા જે છે જેનું નામ છે શાહજહાં, જે તે સમયમાં બંગાળ જે રાજ્ય છે સૌથી મોટું ગણાતું હતું. અંગ્રેજોએ એવું માન્યું કે જો બંગાળ ઉપર આપણે વેપાર કરવાની શરૂઆત કરશું તો એની અસર છે ભારતના લગભગ નાના મોટા રાજ્યો ઉપર પડશે. એટલે બંગાળમાં પરવાનગી મેળવવા માટે થઈ અને હોકિન્સ અને ત્યાં તેની સાથે આવનાર સર ટોમસ રો બંને જે છે એ
કરવાની પોતે શરૂઆત કરે છે। ત્યાર પછી હવે આવે છે તે છે ફ્રેન્ચ લોકો। તો કે ફ્રેન્ચ લોકો જે છે ઈસવીસન 1664 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી। તેમણે સુરત, પોંડિચેરી માં કોઠીઓ સ્થાપી। ફ્રેન્ચોની કંપનીઓનો વડો દુપ્લે હતો। હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો જે વડો હોય કે જે બધું કઈ કંપનીની જે કામગીરી જે કરતા હોય તેનું નામ શું હતું? તો કે તેનું નામ દુપ્લે હતું। કે જે ભારતમાં, કારણ કે બધા કીધું ને કે યુરોપિયન પ્રજાનું આગમન જ એટલા માટે થયું હતું કે અલગ અલગ દેશોમાંથી એ ભારતમાં વેપાર કરવા માટે તેની અલગ અલગ પ્રજાઓ જે છે ભારતમાં આવતી હતી। તો અંગ્રેજો પછી ફ્રેન્ચ લોકો પણ આવી, તો એમને પણ સુરત અને પોંડિચેરી છે એમાં વેપાર કરવા માટે તેની કોઠીઓની સ્થાપના કરી। પછી યુરોપિયન સત્તાના વિસ્તારમાં કરવાની ઈચ્છા થઈ। તેમણે શું કીધું કે ભારતમાં જેટલી યુરોપિયન પ્રજા આવે અલગ અલગ જગ્યાએ થઈ વેપાર કરવા માટે પોતે કોઠીઓ સ્થાપવા લાગી। ત્યાર પછી જે કહીએ કે અંગ્રેજો અને ફ્રેન્ચો એ બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી। આમાં ઘણી તકરાર અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વેપારી મથકો રહ્યા। હવે હું કીધું કે એ સમયમાં એક તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડની, આ બંને જે છે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેની બળવાન બંને દેશો હતા। એટલે બંને જે છે એકબીજાની હરીફાઈમાં ભારતમાં એટલે હિન્દુસ્તાનમાં વેપાર કરવા માટે થઈને સૌપ્રથમ એ લોકો પ્રયાસ કરવા લાગ્યા। બંને વચ્ચે હરીફાઈ થઈ કે સૌથી વધારે કયા વધુમાં વધુ વિસ્તારમાં પોતે પોતાને કોઠીઓ સ્થાપી અને હિન્દુસ્તાનમાં વેપાર કરી જે કંઈ ધન આવે તે પોતાના દેશમાં મોકલવું। પણ બંને જે છે હરીફાઈમાં ઉતરી જાય છે અને છેવટે આપણે કહીએ કે આપણને બધાને ખ્યાલ જ છે કે અંગ્રેજો છે એની કૂટનીતિ જેવી હતી કે એની સામે કોઈ ટકી શકતું હતું નહીં। એટલે એની સામે ફ્રેન્ચ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ પણ હારી જાય છે। માત્ર ને માત્ર એમની પોંડિચેરી, માયને, ચંદ્રનગર આ વગેરે વેપારી મથકો જ રહ્યા। બીજા બધા જે વેપારી કોઠીઓને સ્થાપેલી હતી તે બધી આપણે કહીએ તો કે એ બધું જે છે એ અંગ્રેજો પાસે જતું રહે છે। હવે ત્યાર પછી આવે છે બંગાળમાં અંગ્રેજોનો વેપાર। બંગાળમાં અંગ્રેજોનો વેપાર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીને કે બંગાળમાં વેપાર કરવાની શરૂઆત જે છે આપણને ખબર છે બ્રુકિન્સ અને સર ટોમસ રો એ શાહજહાં પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવે છે અને પોતે શરૂઆત કરે છે। તો કે ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે એટલે કે હુગલી નદીના કાંઠે અંગ્રેજો વેપાર કરવાની શરૂઆત કરે છે। પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાનું રક્ષણ માટે સૈનિકો રાખ્યા। મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડની રકમ બદલામાં કરવેરા આપ્યા વગર જ વેપાર કરવાની પરવાનગી મેળવી હતી। હવે તમને એમ થશે કે પરવાનગી છે શાહજહાં પાસેથી લીધી, તો ઔરંગઝેબ રાજા છે કેવી રીતે આવે? તો કે આપણે કહીએ ને કે સૌપ્રથમ જહાં જે છે 1608 માં આવે છે, પછી શાહજહાં પાસેથી પરવાનગી લે। શાહજહાંનો એટલે આપણે કહીએ મુગલ વંશના જે રાજવીઓ હતા કે જેને 1526માં જ્યારે બાબરે મુગલ સલ્તનત ગાદી ઉપર પોતે જ્યારે આવેલો ત્યાર પછી તેનો પુત્ર હુમાયુ આવે છે। હુમાયુ પછી તેનો પુત્ર અકબર, અકબર પછી જહાંગીર, જહાંગીર પછીનો શાહજહાં અને શાહજહાંનો પુત્ર જે છે તેનું નામ છે ઔરંગઝેબ। હવે ઔરંગઝેબ પાસે જ્યારે અંગ્રેજો છે એવું કરે છે કે પોતે કોઈ પણ કર આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવે છે, વેપાર કરવાની છૂટ મેળવે છે। જો આપણે ધારો કે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જ્યારે આપણે પ્રવેશ કરી ત્યારે આપણે ટોલ ટેક્સ ભરતા હોઈએ છીએ, ભરીએ છીએ ને? એવી જ રીતે જો આપણે વેપાર કરવો હોય તો આપણે આયાત અને નિકાસ એટલે કે આપણા માલ સામાનની લે અને વેચ એટલે કે આવે છે જ્યારે બહાર જાય છે ત્યારે આપણે બંને વખત જો બીજા દેશમાંથી આપણા દેશમાં આવે તો આપણે ટેક્સ એટલે કે કર લઈએ છીએ, પૈસા લઈએ। અહીં આપણા દેશમાંથી જ્યારે બહાર મોકલીએ ત્યારે સામે જ્યારે આપણો માલ સામાન જતો ત્યાં પણ આપણે શું કરીએ છીએ તો કે આપણે ટેક્સ આપીએ છીએ અને આપણે લઈ પણ છીએ। તો જ્યારે અંગ્રેજોએ છે પોતાની કૂટનીતિથી
કર કોઈ પણ પ્રકારનો ભરવાનો નહીં અને પોતે વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી અને ઔરંગઝેબે એમને છૂટ પણ આપી અને આજ આપણે કહીએ કે આપણા હિન્દુસ્તાનના રાજાની મોટી ભૂલ હતી કે અંગ્રેજો કર આપ્યા વગર જો આપણે રહેતા હોય તો આપણે પાણી વેરો ભરીએ છીએ ને સરકારને આપણે લાઇટ બિલ આપીએ છીએ આપણે બધા વેરા ઘણા બધા મકાન વેરો ભરીએ છીએ આપણે બધા વેરા ભરીએ એવી રીતે જો આપણે કોઈ પણ દેશમાં જાતા હોય વેપાર કરવા માટે થઈને તો એને કર આપવો પડે અંગ્રેજોએ કોઈ પણ કર માફ કરી અને પોતે વેપાર કરવાની શરૂઆત કરી દીધી શું આજે કોઈ વિદેશમાં વેપારીઓ ભારતમાં આવે કોઈ વેપાર કરવાની પરવાનગી માંગે છે જો એવો આપણે પ્રશ્ન કરેલો છે શું કે કોઈ દેશ વિદેશમાંથી જો આપણા દેશમાં આવે તો વેપાર કરવાની પરવાનગી મેળવે છે હા મેળવે છે આપણે અમુક કંપનીઓ જે છે કે જે ઇટાલીની કંપનીઓ હોય કે ફ્રાન્સની કંપનીઓ જ્યારે ભારતમાં કોઈ પણ કંપની કામ માટે થઈને જ્યારે પોતે બનાવે ત્યારે એ આપણા સરકારની મંજૂરી મેળવે છે અને આપણી સરકાર એને મંજૂરી આપે પણ એના બદલામાં શું કરે છે તો આપણે એની પાસેથી કર લઈએ છીએ એટલે એમાં આપણો પણ ભાગ હોય કારણ કે આપણા દેશમાં વેપાર કરવા માટે થઈને આવે છે તો એના માટે થઈને આપણે પણ કર લઈએ છીએ હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપની જ નહીં કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં હવે જ્યારે કર આપ્યા વગર પોતે જ્યારે ધીમે ધીમે વધુમાં વધુ વેપાર કરવા માટે થઈને તે લોકો હરોળમાં લાગી એટલે ઝડપથી કારણ કે કર આપવાનો હતો નહીં એટલે વેપાર છે બધું કરવા લાગ્યા હવે કંપનીને કર મુક્ત હતી પણ જે અંગ્રેજ અધિકારીઓ હતા જે પોતાની રીતે પોતે વેપાર કરતા તેમાં પણ પોતે રાજાને કર આપતા હતા નહીં પોતાની કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની તો કર આપતી જ નહોતી પણ જ્યારે વ્યક્તિગત અધિકારીઓ હતા કે જે પોતે પોતાની રીતે જે વેપાર કરતા હોય એમાં પણ કર આપતા હતા નહીં જેથી બંગાળની કરવેરાની આવક છે ઘટી ગઈ જેનો બંગાળનો નવાબ મુર્શદ અલી ખાને વિરોધ કર્યો આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અંતે તેના પરિણામે ઈસવીસન 57 માં પ્લાસીનું યુદ્ધ થયું હવે સૌપ્રથમ આપણે કહીએ કે અંગ્રેજો સાથે જો યુદ્ધ આપણે શરૂઆત કરી તો એ હતું ઈસવીસન 1757 માં પ્લાસી